કરીએ તો કલોલના ભોયણ મોટી ગામે ગોડાઉનમાં આગ લાગી છે। ટ્યુબ ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા। ફાયર ટીમના આગને કાબૂમાં લેવા પ્રયત્ન ચાલી રહ્યા છે। તો કલોલના ભોયણ મોટી ગામે રબરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી। ટ્યુબ ટાયરનો આ ગોડાઉન હતું, જેમાં એક પછી એક આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે આગની જ્વાળા ઉપરના બિલ્ડિંગ સુધી પ્રસરી રહી છે। ટ્યુબ ટાયર બનાવતું આ ગોડાઉન હતું, જેમાં ટ્યુબ ટાયર રાખવામાં આવી હતી। એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। ફાયર ફાઈટરને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને ફાયર ફાઈટર દ્વારા આગ પર બુઝાવવાના પ્રયત્ન ચાલી રહ્યા છે। ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી છવાઈ ગયા છે। દૂર સુધી કાળા ડિબાંગ ધુમાડા દેખાતા જોવા મળી રહ્યા છે। આગના કોલથી ફાયર બ્રિગેડની ટીમ પણ દોડતી થઈ ગઈ છે। આગ પર પાણીનો સતત મારો ચલાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે। આગ બુઝાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે। આસપાસ વિસ્તારમાં રહેતા રહેણાંક લોકો જે છે તેમને પણ સુરક્ષિત રીતે ખસેડી લેવામાં આવ્યા છે। હાલ પ્રાથમિક રીતે જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે એમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આગ કયા કારણોસર લાગી એ દિશામાં હવે તપાસ કરવામાં આવશે। પરંતુ આગ ખૂબ જ વિકરાળ છે। આસપાસ અન્ય ઘર પણ આવેલા છે। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળી રહ્યા છે।